અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે યુવા ચહેરાઓ પર ભરોસો મૂક્યો। યુવાઓને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા। શિક્ષિત યુવા ઉમેદવારો પણ જનતાની સેવા કરવા માટે તત્પર દેખાઈ રહ્યા છે। નવા વાડજ વોર્ડથી ભાજપે વિરાટ પુરોહિતને ઉતાર્યા છે મેદાને, તો સાબરમતી વોર્ડથી નીરજ ગજ્જર, આ તરફ કોંગ્રેસે બાપુનગર વોર્ડથી જયમન શર્મા અને સૈજપુર બોઘા વોર્ડથી ભાવિક સોલંકીને બનાવ્યા છે ઉમેદવાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન પૂર્ણ થયું છે અને એબીપી અસ્મિતાના વિશેષ અહેવાલમાં અમદાવાદના એ યુવા ચહેરાઓ છે જે અત્યાર સુધી ઉમેદવારો માટે પ્રચાર કરતા હતા અને આ ચૂંટણીમાં પોતે ઉમેદવાર છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બે ઉમેદવારો સાથે એબીપી અસ્મિતા આ વિશેષ અહેવાલ લઈને આવી છે। સૌથી પહેલાં બતાવીશું આપને સાબરમતી વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તેની સાથે નવા વાડજ વોર્ડના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તે પણ અહીંયા આગળ જોડાયેલા છે। કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો સૈજપુર બોઘા વોર્ડના ઉમેદવાર છે અને બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જોડાયેલા છે। આ ચાર યુવા ચહેરા એ પ્રકારના છે કે જે અત્યાર સુધી પક્ષમાં પાછલા દરવાજે રહીને કામ કરતા હતા। શરૂઆત કરશું બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જયમન શર્માથી અને તેમને પૂછીશું કે ચૂંટણીનું નામ જાહેર થવાથી લઈ અને મતદાન સુધીનો તેમનો અનુભવ કયા પ્રકારનો રહ્યો। જયમનભાઈ, સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓથી પાર્ટી ચાલતી હોય છે અને તમે આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આવ્યા, ફરક કેવો લાગ્યો? પહેલાં પડદા પાછળ રહેતા હતા, અત્યારે મુખ્ય ભૂમિકામાં છો। ચૂંટણી લડવાનો અનુભવ બહુ સારો હતો। વોર્ડ સમિતિ દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો। થોડી ઘણી નારાજગી હતી પહેલાં 2 દિવસોમાં, પછી કાર્યકર્તાઓનો જોશ જોઈને બધા લોકો સાથે મળીને પૂરું ઇલેક્શન લડ્યો અને જે ઇલેક્શન અમે પડદા પાછળથી દર વખતે કામ કરતા હતા, આ વખતે પોતે ઇલેક્શન લડી પ્રજાના વચ્ચે જઈ મત માંગી અને વિકાસ માટે જે બી કામ કરવા પડે એમની જોડે વાતચીત કરી અને સારું એવો માહોલ ઊભો કર્યો। નીરજ ગજ્જર અહીંયા આગળ છે, સાબરમતી વોર્ડના તેઓ ઉમેદવાર છે અને 9 વર્ષથી વોર્ડ પ્રમુખ તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી। નીરજભાઈ, સામાન્ય રીતે ચૂંટણી જાહેર થઈ તે બાદ પક્ષ મોટા હોય છે અને તેમાં કાર્યકર્તાઓની નારાજગી ચોક્કસથી જોવા મળતી હોય છે। આ જે ફેક્ટર હતું તેને સોર્ટ આઉટ કેવી રીતના કરીને આપણે ચૂંટણી લડ્યા? જો નારાજગી શરૂઆતમાં દરેકે માગી હોય એટલે હોય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કેડર બેઝ કાર્યકર્તા છે, તો કાર્યકર્તાઓ બીજા જ દિવસથી ચૂંટણીમાં લાગી ગયા હતા અને હું પહેલાં પૂર્વ વોર્ડ પ્રમુખ હતો એટલે મારો પરિચય દરેક કાર્યકર્તાઓને હતો, પણ અમારે જેમ સંગઠન ચૂંટણી લડતું હોય છે એમ આ વખતે પણ મારી તમામ ચૂંટણીની વ્યવસ્થાઓ તૈયારીઓ બધી સંગઠને કરી હતી। મને ક્યાંય એવું લાગ્યું નહીં કે હું ચૂંટણી લડું છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી લડ્યો છે। વિરાટ પુરોહિત આપણી સાથે જોડાયા છે, નવા વાડજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર। ચોક્કસથી આ તમને સવાલ પૂછીશ કે ટિકિટ મેળવવા માટે મહેનત કરવી પડી કે મહેનત પહેલેથી જ પક્ષના પાયાના કાર્યકર્તા તરીકે કરી? અને એવી મારે તો અને અમારા નવાવાડજ વોર્ડમાં ખૂબ સારા કામો થયા છે। ટિકિટ લેવા માટે કોઈ મહેનતની કે એવું હોતું નથી। ભારતીય જનતા પાર્ટીના નજર, અમારા વરિષ્ઠ આગેવાનોના નજર ઉપરમાં દરેક કાર્યકર્તા હોય છે, દરેક કાર્યકર્તાની કામગીરીઓ હોય છે, એટલે એવી કોઈ વિશેષ મહેનત ભારતીય જનતા પાર્ટીમાં હોતી નથી। ભારતીય જનતા પાર્ટી દરેકની કામગીરીના આધારે નક્કી કરતું હોય છે કે કોની ટિકિટ મળવી, કોની ટિકિટ ના મળવી। એવી કોઈ મહેનતનો કે એવું સવાલ હોતો નથી। પાર્ટી જે નિર્ણય લે એને અમે અંતિમ માનતા હોઈએ છીએ। ભાવિક સોલંકી અહીંયા આગળ જોડાયા છે। NSUIમાં અલગ અલગ વિરોધ પ્રદર્શનથી લઈ અને કોંગ્રેસનો અવાજ છે તે અમદાવાદ શહેરમાં હંમેશા ઉઠાવતા આવ્યા છે। ભાવિક, સ્વાભાવિક રીતે જ્યારે નામ જાહેર થયા તે વખતથી તમારું નામ ચર્ચામાં હતું, પક્ષના અન્ય કાર્યકર્તાઓનો સપોર્ટ, સહકાર કેવો મળ્યો આ નામ જાહેર થયું ત્યારથી ચૂંટણી લડ્યા ત્યાં સુધી? સૌથી પહેલાં તો મારું નામ જાહેર થયું તો સૈજપુર વોર્ડ બોઘાના જે અમારો છે એમાં કાર્યકરોથી લઈને અમારા આગેવાનો, પૂર્વ પ્રમુખો, પૂર્વ કાઉન્સિલરો, તમામ લોકોએ મને ખભા પર બેસાડીને વિજયના આશીર્વાદ આપ્યા। એક સૈજપુર બોઘા વોર્ડ આ વખતે એટલો બધો ચર્ચામાં રહ્યો કે સૈજપુર બોઘા વોર્ડનો કાર્યકર્તાથી લઈને આગેવાન તમામ એક પરિવાર બનીને કામ કર્યું। તમામ લોકોએ પોતે ઉમેદવાર છે એ રીતનું કામ કર્યું। એ અમારી સંગઠન શક્તિ પરિવારને લીધે ભારતીય જનતા પાર્ટીના હોમ મિનિસ્ટર, નાયબ મુખ્યમંત્રી, મંત્રી, 2 સાંસદો 20 જણાની મિટિંગોમાં આવવાની ફરજ પાડી હતી। એ અમારા કાર્યકર્તાઓની તાકાત હતી, અમારા પરિવારની તાકાત હતી। આજે યુવાન છું, પરંતુ યુવાનોથી માંડીને વડીલોના આશીર્વાદથી
બહેનોના આશીર્વાદથી, માતાઓના આશીર્વાદથી એટલું જબરજસ્ત સમર્થન મળી રહ્યું હતું. રાઉન્ડોમાં, રેલીઓમાં સામેથી લોકો બોલાવી રહ્યા હતા કે એજ્યુકેટેડ ઉમેદવાર છે, લડનારો યુવાન છે. અમારી આખી પેનલ યુવાન હતી. અમારી પેનલમાં જોશ હતો. આ જોશને જોઈને સૈદપુર બોગા વોર્ડના મતદારોએ નક્કી કરી દીધું હતું કે આ વખતે પરિવર્તન અને ચારે ચાર લોકોને જનતાનો આશીર્વાદ મળ્યો હતો. અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને રાઉન્ડોમાં સમર્થન નહોતું મળતું. ક્યાંક તો તાળાબંધી હતી સોસાયટીઓમાં, ક્યાંક તો કોઈ એ લોકોને ઘૂસવા નથી મળતું. એમનો વિરોધ થઈ રહ્યો હતો. એ અમને ફાયદો થયો છે. જયવંતભાઈ, ચૂંટણી જાહેર થઈ, ઉમેદવારના નામ લગભગ 2 દિવસ પહેલાં જાહેર થયા હતા. આખું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કર્યું? કારણ કે સમય ઓછો હતો, તમામ દસ્તાવેજ પણ એકત્ર કરવાના હતા. દસ્તાવેજ જે ચૂંટણી લડનારો હોય, ચૂંટણી સંભવિત હોય, દસ્તાવેજો રેડી જ રાખે. પણ બીજી વસ્તુ એવી હતી કે સમય ખૂબ ઓછો મળ્યો. પક્ષ દ્વારા બહુ વિચારણા ચાલી. અમારા મેન્ડેટ અમને છેલ્લા દિવસે મળ્યા, પણ છતાંય પક્ષ દ્વારા બી બહુ સારું સપોર્ટ મળ્યું. પહેલાંથી લીગલ ટીમ રેડી હતી, અમે પણ બધું રેડી રાખ્યું અને બધું સારી રીતે પતી ગયું. આપને પૂછું નીરજભાઈ, કારણ કે મને યાદ છે કે સેન્સ પ્રક્રિયા હતી એના 1 દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ 192 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. આની વચ્ચેનો જે ટાઈમ મેનેજમેન્ટ હતો, કારણ કે સામાજિક જવાબદારીઓ, પારિવારિક જવાબદારીઓ, મેનેજમેન્ટ કેવી રીતના કર્યું? પ્રચારનું આખું તૈયારી હતી કેવી રીતના કરી? લોકો સુધી પહોંચવાનું આયોજન કેવી રીતના કર્યું? મેં કહ્યું ને આપણે કે અમારી ચૂંટણી કાર્યકર્તા લડતો હતો, તો સિસ્ટમથી બધું ગોઠવેલું હતું. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર થયા પહેલાં અમારા 5મી તારીખથી રાઉન્ડો શરૂ થઈ ગયા હતા. અને અમારી પાર્ટીમાં કોંગ્રેસ જેવું નથી કે વ્યક્તિ લડે છે. અમારે પાર્ટી મહાન છે અને પાર્ટી જ લડે છે. એટલે આખી ચૂંટણીની વ્યવસ્થા પાર્ટીએ ઊભી કરી હતી. ક્યાંય અમને ટાઈમમાં અભાવ મળ્યો નહીં, ક્યાંય એવી તકલીફ ના પડી કે ડોક્યુમેન્ટ ક્યારે તૈયાર કરવા, ડોક્યુમેન્ટમાં શું થશે શું નહીં. બધી જ વ્યવસ્થાઓ મારી નીચેની ટીમ જે કાર્યકર્તાઓની હતી એ લોકોએ બધું જ વ્યવસ્થિત તૈયાર રાખ્યું હતું. મને ક્યાંય એવી તકલીફ નહીં, મને નહીં, ઇવન અમદાવાદ શહેરના તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જે હતા એમને ક્યાંય તકલીફ નહીં પડી હોય. જેમ ભાઈએ કીધું કે અમારે 2 દિવસ ટૂંકા પડ્યા, કારણ કે એમની તો પદ્ધતિ જ એવી છે કે એમાં વ્યક્તિ લડે છે, એમાં પાર્ટી ક્યારેય લડતી જ નથી. એ અત્યારે કદાચ જાહેરમાં નહીં સ્વીકારે, પણ એમના આત્માને ખબર જ છે કે એમને પ્રચાર કરવા માટે શું તકલીફ પડી છે, શું કરવું પડ્યું હશે. જેથી વિપરીત ભારતીય જનતા પાર્ટી છે કે અમારે 5મી તારીખથી રાઉન્ડો શરૂ થઈ ગયા હતા, પત્રિકા વિતરણ શરૂ થઈ ગયું હતું. એટલે એમાં અમારે એવી કોઈ તકલીફ પડી નહોતી. અચ્છા, લોકો વચ્ચે પણ ગયા હશો, કારણ કે ઉમેદવાર હતા, લોકોની વચ્ચે જવું પણ જરૂરી હતું. પ્રશ્નો કયા કયા લોકોના સામે આવ્યા? કોઈએ પોતાની રજૂઆતો કરી ખરી કે તમને ચૂંટીને મોકલીએ છીએ તો કઈ આશા સાથે મોકલીએ છીએ? મારા નવાવાડા વોર્ડની વાત કરું તો મારા પૂર્વ 4 કાઉન્સિલરશ્રીઓએ અભૂતપૂર્વ વિકાસની કામગીરીઓ નવાવાડા વોર્ડમાં કરી છે. લગભગ 703 કરોડના ઓન પેપર વિકાસના કામો નવાવાડા વોર્ડમાં થયા છે. અમે લોકો જ્યારે બી લોકસંપર્ક રાઉન્ડમાં ગયા ત્યારે સોસાયટીના દરેક રહીશોએ આ વાતનું અમે સ્વાગત કર્યું હતું, આ વાતને બિરદાવી હતી, વિકાસના કાર્યોને બિરદાવ્યા હતા. તેમજ કદાચ નાની મોટી મેન્ટેનન્સ વર્કને લઈને સમસ્યા હોઈ શકે કે ક્યાંક ડ્રેનેજ લાઇનની સમસ્યા હોય, કારણ કે હાઉસિંગનો બહુ જ મોટો ભાગ અમારા નવાવાડા વોર્ડમાં આવે છે. તો એ તો સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે અને તેના ઉપર પણ અમે ત્વરિત કામગીરી થઈ શકે તેના માટેના આયોજન અમે કરેલા છે. ભાવિક, આપને પૂછીશ, તમે લોકો સુધી ગયા હશો, કઈ રજૂઆતો અથવા કઈ ફરિયાદો લોકોની આવી? ભારતીય જનતા પાર્ટીને બાજુ પર મૂકીને પણ તમને જો કદાચ સદનમાં મોકલે તો તમે તેમના પ્રશ્નો કઈ રીતે ઉઠાવો તેવી લોકોની ફરિયાદો? સૌથી પહેલાં અમારા વોર્ડમાં સ્વચ્છ પીવાનું પાણી, શુદ્ધ પીવાનું પાણી, એ અમારો સૌથી મોટો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે ગટર લાઇન, ડ્રેનેજ લાઇનનો સૌથી મોટો પ્રશ્ન છે. પછી રોડ રસ્તા, સેફટી, ગાર્ડન, સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય, જીમખાના હોય, પછી કોચિંગ ક્લાસીસ કોર્પોરેશન. અમે લોકોના અમારા વોર્ડના યુવાન શિક્ષિત ઉમેદવારો, હું શિક્ષિત છું તો યુવાનો પણ શિક્ષિત, એ લોકોની અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચારી શાસનમાં મોંઘી ફી ભરીને ડિગ્રીઓ લીધી અને એ લોકો માટે નોકરીઓ નથી, લાયકાત માટે એમને ક્લાસીસની સુવિધા માટે કોર્પોરેશન કઈ રીતે મદદરૂપ થાય એ અમારું આયોજન રહેશે. ભાઈએ વાત કરી સાબરમતીના ઉમેદવારે કે ભારતીય જનતા પાર્ટી પરિવાર અને સંગઠન તરીકે કામ કરે છે, તો મારે એમને કહેવું છે કે અમદાવાદ પૂર્વમાં આવતું ને ચૂંટણીમાં ખબર પડે સંગઠન હતું કે વ્યક્તિ હતો કે પરિવાર હતો, કોણ કેવી રીતે ચૂંટણી લડ્યું હતું ને. આ વખતે અમદાવાદના કોંગ્રેસનો સામાન્ય કાર્યકર ઉમેદવાર બનીને પ્રચાર કર્યો છે. તમામ ઉમેદવારો માટે, કોંગ્રેસના ઉમેદવારો માટે, અમદાવાદ કોંગ્રેસ હોય, વોર્ડ સમિતિ, તમામ
તમામ લોકોએ સ્વૈચ્છિક જવાબદારી ઉપાડી હતી કે કોંગ્રેસનો ઉમેદવાર અમે ઉમેદવાર છીએ અને એ લોકોને જીતાડવાની જવાબદારી એ લોકોએ લીધી. ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારો અહીંયા આગળ આપણી સાથે જોડાયા હતા અને યુવા ચહેરાઓ પ્રથમ વખત સક્રિય રાજકારણમાં ચૂંટણી લડી અને મતદાન સુધીની જવાબદારી પોતે તમામ જે ઉમેદવારો છે તેમણે નિભાવી અને કયા પ્રકારના તેમના અનુભવ રહ્યા અને અનુભવમાંથી શું શીખ્યા તેને લઈને તેમણે એબીપી અસ્મિતા સાથે પણ વાતચીત કરી. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.